દૈતણ કરે પલ પલ મારા પ્રાણ ફફડે મન મારું મુંજાય છે દૈતો તણા દેશમાં મારા જુગ સમાધિન જાય છે દૈતો તણા દેશમાં મારા જુગ સમાધિન જાય છે પલ પલ મારા પ્રાણ ફફડે મન મારું મુંજાય છે દૈત્યો તણા દેશમાં મારા જુગ સમાધિન જાય છે મારે વાત આપણે હું ઈ કરતો તો કે હોનાની લંકા હતી આખી હોનાની હતી સાહેબ જેના પ્લાસ્ટર હોનાના હતા જેના બારક હોનાના હતા જેની હાંકલું હોનાની હતી હવે ઘડીક રહેવા દીજો પછી વાત સીતાજી શું કે છે બેટ સમુદ્ર તણે બેઠી અમારા કવિ દાદની આ કવિતા છે સાહેબ દાદુભાઈ દાદુ પ્રતાપદાન ગઢવી પણ આખી કડીના પ્રાણ સાંભળજો મિત્રો આપને મજા આવશે શું સંપત્તિ છે લંકામાં કેટલી સંપત્તિ હોનાની લંકા એટલે વાત તો પૂરી થઈ ગઈ આ તો ઠીક આપણે પછી વર્ણન જ ન કરાય પણ આ તો આપણે બોલવું છે એટલે વર્ણન કરવું પડે હવે આ કડીમાં એનું વર્ણન આવે સાંભળજો છે ફટીક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની વાસ પણ સાપોતણી રખવાળ છે કહે દાદ કંચન થાળમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે દૈતો તણાવા દેશમાં મારા જુગ સમાધિન જાય છે સ્ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે કોણ બોલે સીતાજી હનુમાનજીને કહે છે હનુમાનજી છે સ્ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની વાસ પણ સાપોતણી રખવાળ છે કહે દાદ કંચન થાળમાં અહીંયા પશુનું રુધિર પીરસાય છે દૈત્યો તણા દેશમાં મારા જુગ સમાધિને બાપ લંકામાં સમૃદ્ધિ ઘણી હતી પણ સંસ્કાર નહોતા અને અહીં ગોકુળમાં વ્રજમાં સંપત્તિ નહોતી પણ સંસ્કારનો ઢગલો હતો સાહેબ ગોવાળિયા હતા માલધારીઓ હતા પણ અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડ્યું કૃષ્ણ ભગવાનને આવવું પડ્યું હું લાખ લાખ પાછી ફરીવાર એ ભાગવતાનંદ સ્વામીને પ્રણામ કરું છું કે જે વર્ષો પહેલા અહીં ગામમાં ન આવવા દે એ સીમમાં બેઠા બેઠા ભાગવત વાંચે અને ધીરે 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 આપણા વર્ગને એ ભાગવતમય લક્ષ્મીનારાયણમય કરી દીધા જેણે લક્ષ્મીનારાયણ મંદિરનું સ્થાપન કર્યું એ સંત કહેવાય બાપ સંત કહેવાય સંત કોને કહેવાય સાંભળજો શું કહેવાય કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો એ જ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ
ગોદના જેવો. તો કવિ કે ના ના, એના કરતા આગળ છે, જનેતાની ગોદ કરતા આગળ છે સંતોનો સ્વભાવ. કેવી રીતે? હે કે એક ડગલું મેં આગળ ભાળ્યા જનની થી જગસન. પધારો પધારો. હું હમણાં યાદ જ કરવાનો હતો. મેં કીધું દિલીપ રાજા આવ્યા છે નહીં દાદા. પધારો 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 પધારો. આવું પધારો, ઉપર પધારો. ના ના મજા આવી. હું આગળ કહેવાનો હતો તો આ કડી પૂરી કરીને મેં કીધું દાદા આવ્યા છે કે નહીં મોરજરથી. ના મજા આવી. ફરી વાર સાંભળજો કે સંતોનો સ્વભાવ છે એવો, માં જનેતાની ગોદના જેવો. શું કવિતા છે સાહેબ! સંતોનો સ્વભાવ છે એવો, માં જનેતાની ગોદના જેવો. ના કવિ કે હજી મને ઘટે છે, મારે આગળ વાત કરવી છે. શું કે એક ડગલું મેં આગળ ભાળ્યા જનની થી જગસન. એ જ એક ડગલું મેં તો આગળ ભાળ્યા જનની થી જગસન. કેવી રીતે? કે માત સુરાવે એને સંત જગાડે, બેલવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો. અરે રે જનેતાની ગોદના જેવો. હું કરવાનો જ હતો વાત. ના દાદા આવી ગયા. દાદા મેકણ. આહા, લાલીઓ અને મોતીઓ. કલ્પના કરો, દુનિયાની વિશ્વની સંસ્કૃતિ જોવાની તમને છૂટ છે. આવી સંસ્કૃતિ ક્યાંય ન મળે બાપ તમને. બે પશુને બોલાવી અને દાદા એમ કે લાલિયા મોતિયા, એક બાજુ પાણી ને એક બાજુ રોટલા મૂકીને કે રણમાં જાઓ બેટા, ભૂખાને અન્ન આપો, તરસાને પાણી આપો. એ તો આ દેશ જ કરી શકે, કોઈની તાકાત નથી. આ દેશની સંસ્કૃતિ છે ને એ તો અદ્ભુત છે બાપ. મૌન કરી દે, મને તમને મૂંગા કરી દે એવી આ સંસ્કૃતિ છે. અને આ દેશની સંસ્કૃતિ જાણવી હોય તો તમારે પરદેશ જવું પડે બાપ. તમે પરદેશ જાઓ તો ખબર પડે કે મારો ભારત શું છે, એમાંય મારું ગુજરાત શું છે, એમાંય મારું કચ્છ અને સૌરાષ્ટ્ર શું છે, એ પછી ખબર પડે. બહારથી કેટલાય મહેમાનો આવ્યા છે. મને દિલીપભાઈ એડવોકેટે કીધું, જયંતિભાઈ સરપંચ સાહેબે પણ કીધું છે કે આજ મને આનંદ એ વાતનો થયો કે અમારી બેનું દીકરીઓ જમાયું બધાને અમે હાગમટે તેડાવ્યા છે આ ઉત્સવની માલિપા સાહેબ. હું ધન્યવાદ આપું છું તમને. આ જે ભાવના છે ને એ કાયમ ટકાવી રાખજો, કાયમ. આ નથી રહેતું. આજ અઢળક રૂપિયો થઈ જાય. ભાઈ અને ભાઈ સોફા ઉપર બેઠા હોય બંગલામાં, પરદેશની હારે વાતો કરતા હોય, પણ પોતાને બોલે વ્યવહારનો એવી દિશા થવા માંડી છે અટાણે આપણી. એમાં આજે બેનું દીકરીઓ ફૂયું એના દીકરાઓ જમાયું બધાને હાગમટે તેડાય. લાખ લાખ ધન્યવાદ, લાખ લાખ. હું કાંઈ જરા રૂડું નથી મનાવતો તમને, પણ મને ગમે છે. હું તો બીજા પ્રોગ્રામમાં મને તો પ્રેરણા મળે. હું બીજે પ્રોગ્રામે કે સાહેબ કે આ ગામમાં કર્યું એવું તમે કરો, તમે ઉત્સવ કરો કે જેમાંથી તમારું ગામ નહીં તો સગાવાલા બધા એનો લાભ લે. આ દેશની સંસ્કૃતિ અદ્ભુત છે, અદ્ભુત. એટલે હું આપને એ કહેવા જતો હતો કે ગોકુળ વ્રજમાં મૂડી નહોતી, પૈસા નહોતા, માલધારીઓ હતા, દહીં દૂધ વેચી અને ગુજરાન કરતા હતા. પણ અખિલ બ્રહ્માંડના માલિકને નહીં આવવું પેલું કૃષ્ણ ભગવાન. ડોંગરેજ બાપા એમ કહેતા કે રામ નામ હેલું છે, કૃષ્ણ નામ અઘરું છે. રામ બોલવામાં વાંધો ન આવે, વૃદ્ધો નો કહ્યું તો રામ બોલી ના આવે, કૃષ્ણ ન આવડે ઘણા લ્યો કેટલાય ગોટા વારે. એમ ડોંગરેજ બાપા શું કહેતા ખબર? રામની લીલા બહુ સરળ છે, કૃષ્ણની લીલા બહુ અઘરી છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે, ઓ તો પૂર્ણ પુરુષોત્તમ છે સાહેબ. રામની હારે વાત કરતા પેલા મર્યાદાના બંધનો લાગી જાય અને કૃષ્ણને ખંભે હાથ રાખીને વાત કરી શકાય. તમારો હામો મેળો ભેળો થાય તો એનો તમને એક પ્રસંગ મારે તમને કહેવો છે.
ભગવાન કૃષ્ણની લીલા ડોંગરેજ બાપા કહેતા કેવી છે ખબર? વગડામાં વાહલી પણ વગાડી શકે, રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે, દ્રૌપદીના ચીર પુરવાઈ પૂગી જાય સાહેબ. પાછો જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે. બોલો, પોતે મથુરાની જેલમાં જન્મે પણ એનું નામ સ્મરણ કરવાથી જીવ જગબંધનની જેલમાંથી મુક્ત થઈ જાય છે. અને જન્મા અને વસુદેવ ટોપલામાં મૂકીને ગોકુળમાં લઈ આવ્યા ત્યારે પરિસ્થિતિ શું થઈ હતી ખબર તમને? અમારા દુલા કાગ લખે છે, દુલા ભાયા કાગ શું લખે છે કે અટાણે કોઈ પણ તમને સીતારામ નો કે, જીનામ નો કે, જય માતાજી નો કે, રામ રામ નો કરે તો રંજ ન કરવો. આ તો દુનિયા છે, આના ધોખા ન ધરાય. આ તો ભગવાનને લઈને વસુદેવ હાલ્યા હતા ને તારે પરિસ્થિતિ સર્જાણી હતી. કેવી કે મોટી મોટી મેળી દીધેલો જાકારો રે, મોટી મોટી મેળી દીધેલો જાકારો, મોટી મોટી મેળી દીધેલો જાકારો, મોટી મોટી મેળી દીધેલો જાકારો રે, એ જીને ધૂપ
ગીત ગાઈ લઈ પછી એની વિવેચન પછી કરશું, થોડી ઘોર થઈ જાય એટલે. કાલી કાલી કોટડીને કાલી એની કાયા રે, કાલી 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 એની કાયા રે, કાલી કાલી કોટડીને કાલી એની કાયા રે, કાલી કાલી કોટડીને કાલી એની સમક્ષ હું આવી શીખો છું એ આભારી દિલીપ રાજાને છે. એમને મને આજ્ઞા કરી અને એને એવો ભાવ હતો કે હું અહીંયા આવું અને આપની સમક્ષ આવી શીખો છું. અને ભૂમિનો જાકારો છે સાહેબ. સંગીતથી સંગીત થોડું તરફ બાયામાં ફટફટ થાય છે, થોડું બાણીઓ આમ કરે છે ફટફટ થાય છે. જોજો ને હવે પરિવાર જો ત્યારે આ જે સંગીત વગાડે છે ને ભાઈ શ્રી સંજય ડાભી, એ સાજ છે, બેન્જો એ વાજિંત્ર છે. એને વગાડો એમાંથી સંગીત નીકળે ને એને જ વગાડ્યું કહેવાય, નકર કહે તો ગણાય. એને વગાડ્યા ન કહેવાય, ઘિયા કહેવાય. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. આખી રાત વાયોલિન વગાડીને સવારમાં પાડોશીને કીધું કે તમે વાયોલિન સાંભળ્યું? પાડોશી